આવી ને મજા? જોરદાર. શું કેવું અબુ કાકા? આમ જાજુ પાણી આવે તો ડેમ ફૂટવાની સંભાવના ખરી? જાજો અહીંયા વરસાદ આવે તો મિત્રો ડેમ અરે હે તમે જો તમારે શું તારું નામ? મનીષ. તારું નામ હું? રોહિત. અને મિત્રો કેમ છો? મજામાં ને એકદમ? મિત્રો ચોમાસાની શરૂઆત થઈ જાય અને મુસળધાર સારામાં સારો વરસાદ પડ્યો આજે આપણે. તો મેં કે લાવો મિત્રોને આજે દેખાડી દેવી કે કેવો વરસાદ છે આપણે. મિત્રો વાત કરું તો વરસાદનું બહાર ન જવાય એટલો સારો વરસાદ છે ને ધરાવનો વરસાદ છે ને પહેલો વરસાદ ધરાવનો પડી ગયો આપણે. અને લાવો કીધું ઘરેથી આજે આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો હવે જવાનું છે બહાર. આ જો લુગડા ફૂંકી દીધા છે બધાય. અને અહીંયા ડુંગળી પડી હે. ચોમાસામાં બહુ વરસાદ આવે 1 મહિનો તો શાક બનાવીને ખવાઈ કીધું એ માટે ડુંગળી પણ લઈ લીધી છે. અને ઘરેથી ને હવે નીકળવાના છીએ અહીંથી. તમે મિત્રો સારામાં સારો વરસાદ છે જો નીચે જાય અને પછી તમને દેખાડીશ કે કેવો વરસાદ છે. પછી જઈ બહાર જઈ બજારે જઈ અને પછી પાછો આવી અને વરસાદના મિત્રો ખેતરું ભરાઈ રહ્યા. બધા જુઓ તમે ખેતરું ભરાઈ રહ્યા. ખેતરુંમાં પાણી જાય છે. અને હવે આવી ગયા છીએ આપણે બજારે અને દુકાને. તો પાણી કેવી રીતનું જઈ રહ્યું છે અને બંબા પણ પડી રહ્યા છે વરસાદના. તમને કીધું કે બહાર જઈ અને દેખાડું છું. જો બધા ભાગદોડ કરે અને બજારની અંદર પાણી જાય છે. બજાર આખી છલકાઈ અને એટલો બધો વરસાદ છે આપણે. પછી હવે જો આપણે ડેમ જોવા જવાના છીએ. પહેલાં તમને બજાર દેખાડતો બજારની અંદર આવી રીતનું. અને સતત 2 કલાકથી વરસાદ ચાલુ છે. અને બપોરનું જમી લીધું હે. જમીને બેઠો બેઠો મમરા ખાઈ રહ્યો કંઈ. મેં કે લાવો મમરા ખાઈ ગયું. હજુ મિત્રો વરસાદ સતત 2 કલાકથી ચાલુ હોય. બહાર જવું હોય તમને દેખાડું પણ વરસાદ એટલો આવે છે ને મેં ઘડીક નથી જવું હોય. હજુ કલાક રહી જાય પછી હજુ આપણે જો બહાર જઈએ તો નદી નાળા કેવા ભર્યા છે ને કેટલી વેણું જાય એ આપણે જોવા જવાના છીએ. અહીંથી ગામમાં કરી વાર ન લાગે પાણી. કાં બુકા પાણી ગામમાં આવી જાય ખરું અહીંથી? થોડુંક જ રહ્યું. તમે મિત્રો ખબર નહીં હોય ગામમાં કેટલી ભીં થઈ અમારે. આ પાણી રહ્યું નહીં એ એમ કહે અબુ કાકા અમારા એમ કહે કે આમાં ગામમાં આવી જાય વારે ન લાગે. શું કહેવું તમારું? હજુ આપણે ડેમ સહેલી જોવા જઈશું ને? સહેલી જોવા જવું છે એમ. અહીંયા અમે જઈ રહ્યા ને આવી રીતનું પાણી કરી મૂક્યું બધી. કાબુ કાકા પગવા આપણે ચા ગણે ડેમ ને તળાવ જોવા જવાનું હોય ને. અને મોટી શાના હારે હે તમે જો તમારે શું તારું નામ? મનીષ. તારું નામ હું? રોહિત. અને પ્રદીપ ને ગૌતમ બે બધા અહીંયા ડેમ જોવાય. મિત્રો જ્યાં નજર પોગે ત્યાં સુધી પાણી હે. તમને થઈ ઓહો આ જો બધું વિસ્તાર હવે તમને દેખાડ દઉં. આ છે અમારું મિત્રો તળાવ. તળાવ આખું આપણે તમને પહેલાં ઉલટું દેખાડ્યું ને મેં એ ગામને આ પાણી બધું ત્યાં અહીં ગણાવ્યું. અહીંયાથી તળાવ ભરેલું છે. અને હવે તમને દેખાડવાનું મિત્રો ડેમ. જે છોકરા બધા જઈ રહ્યા છે આગળ ને કે હાલો જોવા સ્પેશિયલ. અને આજના બ્લોગની અંદર કે તમે આ બધું દેખાડો તો મજા આવે કંઈ. અને તમે અવાજ સાંભળી રહ્યા બલૂંગનો નથી મિત્રો. છલ્લી ઉપરથી પાણી જઈ રહ્યું છે એનો અવાજ આવી રહ્યો છે ધમ ધોકાર. કૂતરું પણ જોવા આવ્યું છે કેટલું પાણી જાય છે કે જોવો મિત્રો. આ પાયલ છે ને પાયલ સુધી પાણી આવી ગયું. હવે તમને દેખાડવાનું છે આપણે મિત્રો ડેમ. નજર પોગે અહીંયા સુધી પાણી હો મિત્રો. પહેલાં દેખાડી દેવાનું પછી હજુ તો છલ્લી ઉપરથી જે પાણી અહીંથી મિત્રો દેખાડી દો. આ જે જો વાડી આ મિત્રો વાડી છે. જે વાડીની અંદર પણ પાણી ભર્યું છે. પાણી બધે જ્યાં નજર પોગે ને ત્યાં સુધી પાણી છે. પાણીનો વ્યૂ આજે તમને હું દેખાડવા જઈ રહ્યો મિત્રો. પૈસા ચડાવી અને નીકળ્યો કીધું લાવો જવું જો ઠેઠ પાયલના કાંઠે સુધી પાણી બધી બાજુ. હજુ અમારી ટીમ આખી આગળ વહી જાય છે. જો નજર પોગે અહીંયા સુધી પાણી. મુના ભાઈ ક્યાં પાછા વળ્યા? પાણી છે ને બધી બાજુ.
બધી બાજુ પાણી પાણી. ધરવાનો વરસાદ મળી ગયો ને પેલો ધરવાનો ભાઈ, પાણી ફૂલ હો ભાઈ, ફૂલ પાણી. પાણી 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 તમારી પાસે જ્યાં સુધી તમારી નજર પોગે. આ મિત્રો અમારા ગામના મુનાભાઈ હતા, જે ખેડૂત છે. તમે જોયું લે એલા મુનાભાઈ એમ વતન છે બે મુનાભાઈ અને હોમ કાકા છે. અને આ બધા જુવાડા તો તમે જોયા હમણાં હારે આવ્યા જ છે. અહીંયા આપણે દેખાડી દઈએ અમને ડેમ. હાલે એવું નથી, આ ઊભું રહી જવું પડશે. અને આ આગળ જવા માટે નાળું એ પણ ત્રણેય છે મિત્રો. આ માર્ગ છે અહીંયા, પણ અહીંયા જવાય એવું જ નથી. અને આ બધે પાણી પાણી છે, જોવો તમે. ક્યાંય આગળ જોવા જવાય એવું નથી. નજર પોગે ને અહીંયા સુધી પાણી છે. જો ખરેખર મિત્રો આ વ્યૂ તમને દેખાડવો હોય, પણ હવે આવડા લોકો આમ પેલા બાવળામાં થઈને જવું પડશે. છેલ્લીનો નજારો તમારે જોવો હોય, ઓહો પાણી જો પુષ્કળ પાણી જાય એ તમને દેખાડવાનો. હવે જઈ રહ્યો છું ઇંક ચંપલ ગારો ગારો. મિત્રો કેટલો સંઘર્ષ કરીને આવ્યો. આ મિત્રો શેત્રુંજી ડેમ નથી, કાળુભા ડેમ નથી, ટુંડેસરનો ડેમ નથી, આ વાણિયાવદરનો ડેમ છે. હવે તમને દેખાડીશ કેવું પાણી જાય. કેટલો સંઘર્ષ કરીને મિત્રો આવ્યો હું. આપી ગયો આપી. આ વ્યૂ જોવા માટે કેટલો સંઘર્ષ કરીને આવ્યો. અને તમને દેખાડીશ મિત્રો. ખાસ કરીને જોવાનું તમને મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી વાળો. ધરમસિંહ બીકે વ્લોગ ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળો. શું મિત્રો વાણિયાવદરનો ડેમ ફૂટે એવું લાગે છે તમને? ફૂટશે, કારણ કે અહીં સુધી પાયલને ઠેઠ કાંઠે પાણી આવી ગયું છે. અને હજુ પણ થોડુંક નમીને જવું પડે, જોવું પડશે. એ અહીંયા પગ લપટે તો જ મેળવશે. ચંપલ કાઢવા પડશે તો જ તમને વ્યૂ જોવા મળશે. ચંપલ કાઢીને જવું પડશે ઠેઠ. કાં પ્રદીપ આવી ને મજા? જોરદાર. શું કેવું અબુ કા? આમ જાજુ પાણી આવે તો ડેમ ફૂટવાની સંભાવના ખરી? જાજો અહીંયા વરસાદ આવે તો મિત્રો ડેમ કદાચ ફૂટી પણ એક છેલ્લી ઉપરથી પાણી જઈ રહ્યું છે. ને જોઈ લો તમે પાણી. આ મિત્રો આપણે વાણિયાવદરનો ડેમ જો નજર પોગે અહીંયા સુધી પાણી આવી ગયો. વરસાદ પડી ગયો એ જાજો. અને આને આવવા માટેનો રસ્તો સારો નથી. અમે ઘણો બધો સંઘર્ષ કરી અને અહીં કણ આવ્યા જોવા. અને કીધું લાવો જોવા જ આવીને ઠેઠ જઈને જોઈ આવી. અમારે અબુ કાકા કે જોવા જવું જ છે. તમે જુઓ, ઓ આ પાણી આમ વેણે થઈ અને ક્યાં સુધી જશે એનું કોઈ નક્કી નથી. અને અવાજ આવી રહ્યો છે આપણે પાણીનો, જે ડેમ ઉપરથી જઈ રહ્યો છે એનો અવાજ આવી રહ્યો છે. મિત્રો હવે તમે જોઈ રહ્યા છો બોટાદ, જે આપણે ગામડામાંથી તમને સીધું બોટાદ દેખાડી રહ્યો છું. બોટાદની અંદર પણ એટલો વરસાદ અને નવનાળા ઉપર પાણી છલકાઈને જતું હતું. તો વચ્ચે જે મારા બનેવી છે એમને મને વિડીયોની ક્લિપ નાખી, તો મેં કે આપણે બ્લોગની અંદર લઈ લઈ. જોઈ લો કેટલો બધો વરસાદ પડ્યો છે અને કેટલું જો આ નવનાળા છે. અને નવનાળાની ઉપર થઈ અને પાણી જઈ રહ્યું છે. હમાતું નથી. રેલવેના પાટા ઉપરથી એમને વિડીયો બનાવેલો છે. એટલે બહુ જ ઝાઝો અને જોરદાર વરસાદ છે. મેં કે બધા મિત્રોને આપણે દેખાડી દઈએ. થાકી ગયો મિત્રો, થાકી એકદમ. હા જોયું ને તળાવ ને ડેમ ને બધું દેખાડ્યું તમને. અને અહીંયા પહોંચી ગયો ઘરે. તો મિત્રો આશા રાખો મજા આવી છે વિડીયોની અંદર આજનો. તો તમને વચ્ચે પણ કીધું ને હજુ પણ એકદમ કહી દો કે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો. ધરમસિંહ બીકે વ્લોગ ચેનલમાં અવારનવાર આવા નવા સારા સારા વ્લોગ તમને જોવા મળતા રહે. ચોમાસાની શરૂઆત હતી, આખા ગામની ફરતી વિઝિટ કરીને જ્યાં પાણી કેટલું પાણી આવ્યું જોવો, ડેમ ભરાણો બધું તમને મેં દેખાડ્યું. બધા મિત્રોને ધરમસિંહ ભાઈના જય માતાજી.